કેશોદ નજીક આખા ગામે બંદોબસ્ત વચ્ચે ગૌચર ખુલ્લું કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી। કેશોદ નજીક આવેલા આખા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામ સભાનું સર્વાનુમતે ઠરાવ પસાર કરીને 700 વીઘા જેટલી ગૌચર જગ્યા પર થયેલા જુદા જુદા આસામીઓના કબજાના દબાણ દૂર કરવા નક્કી કરવામાં આવ્યું હતું। ત્યારે આખા ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી કચેરી સમક્ષ રજૂઆત કરીને નક્કર કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી। ત્યારે ગઈકાલે ગુજરાત રાજ્યના રાજ્યપાલ જૂનાગઢ પધારતા પોલીસ બંદોબસ્ત ન ફાળવવામાં આવતા કામગીરી મોકૂફ રખાઈ હતી। ત્યારે આજે વહેલી સવારથી જ પોલીસ બંદોબસ્ત વચ્ચે સરકારી અધિકારીઓ દ્વારા આખા ગામે ગૌચરમાં થયેલા દબાણો દૂર કરવા માટે પ્રાથમિક માપણી તૈયાર કરવામાં આવી રહી છે અને દબાણ કરનારા ઈસમો દ્વારા દબાણ દૂર કરવામાં આવશે નહીં તો સરકારી વાહન દ્વારા દબાણ દૂર કરવામાં આવશે। છેલ્લા 2 દિવસથી આખા ગામે ગૌચર ખુલ્લું કરવા માટે ચાલતી હતી કાર્યવાહી, જેમાં કબજેદારો અને દબાણ કરનાર સહિત ગ્રામજનોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। ગ્રામ પંચાયતના પદાધિકારીઓ અને હોદ્દેદારો ઉપરાંત ગૌરક્ષાની ગુલબાંગો ફેંકનારા કેશોદ નજીક આખા ગામે ચાલતી કામગીરી પ્રેરણાદાયી છે, કારણ કે આખા ગ્રામ પંચાયતના સરપંચ મુસ્લિમ હોવા છતાં ગૌ માતાને પૂજનીય માને છે અને ગૌચર ખુલ્લું કરવા વહીવટી તંત્ર સાથે રહીને કાર્યવાહી કરી રહ્યા છે। શું રજૂઆત હતી, આજે શું કાર્યવાહી કરવામાં આવી? સુલેમાનભાઈ હુસેનભાઈ દોલ મારું નામ, મારા પત્ની સરપંચ છે। આજે આપણે ગૌચર માટે માપણી કરાવવા માટે તંત્ર હાજર છે, પોલીસ હાજર છે અને ગ્રામજનો હાજર છે, ગામના આગેવાનો પણ હાજર છે અને આ ગૌચરની માપણી કરી અને મુક્ત કરાવવાનું છે। કેટલા ઈસમો ગૌચર વારેલું છે? શું છે? ઓછામાં ઓછા 20 થી 25 વર્ષનો આ કબજો છે, જે કબજાદારો છે એની પાસે। કેટલા લોકો છે? ઓછામાં ઓછા 34 થી 35 માણસો છે, એને બધાને 3 નોટિસ બજવેલ છે। કેટલા દિવસ માપણી ચાલશે અને માપણી આપણે 4 થી 5 દિવસ ગણીને હાલવાનું અને પછી કબજો ક્યારે છોડવાનો? કબજો તો માપણી થઈ જાય એટલે છોડાવી દેવાનો છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।